નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની ધમાકેદાર વાપસી થઈ છે। ભાજપની આંધીમાં વિરોધ પક્ષોના સુપડા સાફ થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીને તો સૌથી કારમી હાર મળી છે। રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા છતાં પણ આમ આદમી પાર્ટી માત્ર 10 જ વર્ષોમાં દિલ્હીમાં સત્તાથી બહાર થઈ ગઈ છે। ત્યારે હવે આવામાં પ્રશ્ન એ થાય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શું થશે? કારણ કે એક પ્રશ્ન એ પણ છે કે જો આમ આદમી પાર્ટી માટે દિલ્હી તેનું ગઢ હતું, પરંતુ હવે આ ગઢને જ ભાજપે તોડી પાડ્યો છે, જેથી દિલ્હીમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી પર જોખમ તોડાઈ રહ્યું છે। જેથી હવે ગુજરાતવાસીઓ માટે રાજકારણમાં ત્રીજો વિકલ્પ બનેલી આમ આદમી પાર્ટી હવે કોના નામે મત માંગશે, આવા અનેક સવાલો ઉઠ્યા છે। એટલું જ નહીં પરંતુ દિલ્હીની ચૂંટણીમાં પરાજય બાદ ગુજરાતમાં પાર્ટીના સંગઠન પર કેવી અસર થશે? શું આ હારથી ગુજરાતમાં પાર્ટીનું રાજકીય અસ્તિત્વ જોખમમાં મુકાશે? ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ચહેરો ગણાતા ગોપાલ ઇટાલિયા અને યશોદાન ગઢવી સહિતના પાર્ટીના સંગઠન અને નેતાગીરીના અસ્તિત્વ નબળું બનશે? આવા અનેક સવાલો અંગે રાજકીય વિશેષકોનું શું માનવું છે? તો તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે રાજકીય વિશેષકોના મતે દિલ્હી આમ આદમી પાર્ટીનું મુખ્ય ગઢ હતું અને હવે જ્યારે પાર્ટી ત્યાં જ ખરાબ રીતે હારી ગઈ છે અને આ હારમાં પણ આમ આદમી પાર્ટી માટે મોટો આઘાત એ છે કે દિલ્હીની હારની સાથે હવે આમ આદમી પાર્ટી માટે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો એક નવો જ સંઘર્ષ ઊભો થશે। સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં તો સંઘર્ષ કરતી પાર્ટી છે જ, જેથી દિલ્હીની હાર બાદ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડે તેવી શક્યતા છે। લોકસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની વાતો કરતી હતી, પરંતુ હવે હાલ એવા થઈ ગયા છે કે પોતાના જ ગઢમાં આમ આદમી પાર્ટી જીતી શકી નથી। તો હવે આગળ શું થશે એ પ્રશ્ન થયો છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેજરીવાલના નામે મત માંગતી હતી અને દિલ્હીમાં જેવું શાસન કેજરીવાલનું છે તેવું ગુજરાતમાં હશે તેવી મોટી મોટી વાતો કરતી હતી, પરંતુ હવે જ્યારે દિલ્હીમાં જ કેજરીવાલનું જાદુ નથી ચાલ્યું તો ગુજરાતમાં હવે શું થશે? આવા અનેક સવાલ ઉઠ્યા છે। તો આની સાથે જ સમાચાર એવા મળી રહ્યા છે કે રાજકીય નિષ્ણાંતોનું વધુમાં એવું પણ માનવું છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ યમુનાની સફાઈ, શિક્ષા અને આરોગ્યના નામે મત માંગ્યા હતા, પરંતુ દિલ્હીના લોકોએ આ મુદ્દા માન્ય નથી રાખ્યા અને હવે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે। તો બીજી તરફ ગુજરાતમાં એક વાત એ પણ છે કે અહીંયા ચૂંટણીમાં ક્યારે પણ ત્રીજા મોરચાની પાર્ટી આજ સુધી ચાલી નથી અને આ ગુજરાતનું સ્પષ્ટ રાજકારણ છે। હવે દિલ્હીમાં હાર પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચાલશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી હારી ગઈ છે તે પ્રશ્ન નથી, પરંતુ ખુદ અરવિંદ કેજરીવાલ પણ ખરાબ રીતે હાર્યા છે, જેથી આમ આદમી પાર્ટી ગુજરાત માટે ભવિષ્ય ખૂબ જ ઝાંખું દેખાઈ રહ્યું છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।